ક્વેશ્ચન તો બહુ જોયા હશે તમે, પણ સિમ્પ્લિફિકેશનનો આ ક્વેશ્ચન જે સીસી એક્ઝામમાં ખૂબ જ વાયરલ થવાનો છે, તો જરા એની શોર્ટકટ તો ટ્રીક જોઈ લો. જોવામાં તો આ ક્વેશ્ચન તમને બહુ અઘરો લાગશે, પણ આવા ક્વેશ્ચનનો જવાબ તમે 2 થી 3 સેકન્ડમાં આપી શકો છો. તો કઈ રીતે આપી શકો છો? તો કશું જ કરવાનું નથી વિદ્યાર્થી મિત્રો. પ્રાજેશ્વર શોર્ટકટ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. જો અહીંયા સૌથી મોટી સંખ્યા પકડવાની, સૌથી મોટી સંખ્યા પછી કેટલા છે? પોઈન્ટ પછી 5 છે. હવે સરવાળો કરવાનું ચાલુ કરો. એકમનો અંક શું છે? 3. 3 વત્તા 3 એટલે કેટલા આવે? 6. 3 વત્તા 3 વત્તા 3 એટલે કેટલા આવે? 9. 3 વત્તા 3 વત્તા 3 એટલે કેટલા આવશે? 12. બગડો લખવાનો અને એકડો તો સાઈડમાં. હવે 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3 એટલે કેટલા આવશે? 15. 15 ને 1 16. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? તો 1 2 3 4 અને 5. તો અહીંયા 1 2 3 4 અને 5 પછી મીંડું કરી નાખો એટલે તમારો જવાબ આવશે 1.62963. બરાબર. ટ્રીક કેવી લાગી? મજા આવી ને? તો ચલો હવે હોમવર્ક માટે હું તમને એક ક્વેશ્ચન આપું છું, તો જરા જોઈ લેશો ક્વેશ્ચન. બરાબર. કમેન્ટના અંદર આનો જવાબ મને જોઈએ, અને આ ફક્ત ને ફક્ત પ્રાજેશ્વર ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ પર જ તમને આવા શોર્ટકટ વિડીયો જોવા મળશે. બરાબર. તો આજે જ જોડાઓ પ્રાજેશ્વર ફાઉન્ડેશનની ચેનલમાં અને જવાબ કમેન્ટમાં આપવાનું ના ભૂલતા.